વાઘોડિયા તાલુકામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી। વાઘોડિયા 136 વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ હાજરી આપી હતી, જેમાં વાઘોડિયાની કુમાર શાળા ખાતે ધારાસભ્યનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ જન્મદિવસ નિમિત્તે શાળાના નાના ભૂલકાઓ સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં કુમાર શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ બાળકો અને વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ધારાસભ્ય પોતાના જીવનના 57 વર્ષ પૂર્ણ કરી 58મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો। ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે કુમાર શાળા ખાતે આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। વયવંદના કાર્ડ કેમ્પ કાર્યક્રમ 70 વર્ષથી વધારે ઉંમરના 400 જેટલા સિનિયર સિટીઝનોએ આ કેમ્પમાં લાભ લીધો હતો। રિપોર્ટર ભાટિયા ધર્મેન્દ્ર, વાઘોડિયા। આજે મારા જન્મદિવસ નિમિત્તે દર વર્ષે મારા કાર્યકર્તાઓ, મારા મિત્રો સાથે અલગ રીતે મનાવવામાં આવતો હોય છે। સવારમાં મારા માતા પિતાના આશીર્વાદ લીધા પછી કબૂતરોને ચણ નાખીને પછી અમારા બાજવા ખાતે સ્કૂલની અંદર નાના ભૂલકાઓ સાથે શિક્ષકો અને આચાર્યો દ્વારા મારા જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી। ત્યાંથી પછી કમાટી બાગ ખાતે પ્રજ્ઞાચક્ષુ 300 જેટલા લોકો સાથે બેસીને એમની સાથે ભોજન, અનાજની કીટ, ધાબળા વિતરણ કરીને પછી ગોરજ ખાતે અમારા હેન્ડીકેપ બાળકોની સાથે, ભગીની બાળકોની સાથે ભોજન લીધું। ત્યાંથી પછી માળોદર ખાતે અમારા ગરીબ પરિવારના લોકોને ઠંડી ના લાગે એની માટે ધાબળા વિતરણ કરવામાં આવ્યા। ત્યાર પછી વાઘોડિયા ખાતે કુમાર શાળાની અંદર કુમાર શાળાના આચાર્ય શ્રી ભારતસિંહજી, શિક્ષકશ્રીઓ, શિક્ષિકા બહેનો અને અમારા તાલુકા જિલ્લાના સંગઠનના લોકો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલી પાંખ, તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખ, તમામ અમારા મિત્રો, કાર્યકર્તાઓ, તમામ લોકોએ કુમાર શાળાની અંદર જે ભવ્યથી ભવ્ય અમારા જન્મદિવસ ભૂલકાઓની વચ્ચે જે આજે ઉજવવામાં આવી, મારા માટે કાયમ માટે યાદગાર રહેશે। ખૂબ મોટી સંખ્યામાં ભૂલકાઓએ આજે મારું જે રીતનું સ્વાગત કરી મને જે જન્મદિવસની કેક કપાઈ છે એ કદાચ હું એવું માનું છું કે ગુજરાતની અંદર આવો પ્રથમ બનાવ હશે। અને આ ભૂલકાઓને અને આચાર્યશ્રીને અને શિક્ષકશ્રીઓને અને મારા કાર્યકર્તાઓને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું। એ પછી અમારે વયવંદના સિનિયર સિટીઝનોનો કાર્યક્રમ આજે આજ કુમાર શાળાની અંદર 400 જેટલા સિનિયર સિટીઝનોને અહીંયા બોલાવીને વયવંદના કાર્ડ એમને આજે અહીંયાથી આપવામાં આવશે। કારણ કે અમારા સિનિયર સિટીઝન ભાઈઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એવું આયોજન આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુર્દુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સૂચના અનુસાર આજે મારા જન્મદિવસ નિમિત્તે અહીંયા આજે વયવંદનાનો કાર્યક્રમ રાખીને સિનિયર સિટીઝનોને આ કાર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અહીંયાથી પછી આ કાર્યક્રમ પતાવીને અમે ગૌશાળાએ જશું અને ગૌશાળાએ ગાયોને લાડુ, પીળા અને લીલું ઘાસ ખવડાયા પછી એ કાર્યક્રમ પતાવીને છેલ્લે સાંજે મારા દુમાડ ફાર્મ ઉપર તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા મુલાકાત। ધર્મશ્રી વાઘેલા સાહેબનો જન્મદિવસ છે, એ નિમિત્તે એમને આયુષ્યમાનનું આયોજન કરેલું છે અને એ આયુષ્યમાનમાં અમને બધાએ અમે એનો લાભ લીધેલો છે અને અમારું મેડિકલ ચેકઅપ થાય છે અને તેથી અમને સંતોષ છે। હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। આજ રોજ અમારા માન્ય શ્રી MLA સાહેબ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો જન્મદિવસ હોવાથી આજે એમણે આમ તો અનેક કાર્ય કરે છે, પણ આજે સ્પેશિયલી ઘરડાઓ માટે 70 વર્ષની ઉંમરવાળા માટે આજે એમણે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે, જેના અંદાજિત અત્યારે સવારમાં 2 કલાકમાં 50થી ઉપર વ્યક્તિઓએ લાભ લીધો છે અને આવા નવા બાપુ કાર્ય કરતા રહે અને આ જ રીતે ઉત્તર એમની પ્રગતિ થાય એવી અમારા વાઘોડિયા જનોની, ગ્રામજનોની ઈચ્છા છે અને ભગવાનને પ્રાર્થના છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી। આદરણીય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો જન્મ દિવસ હોવાના આજે આખા દિવસનો કાર્યક્રમ જોવા જઈએ તો સવારે બાજવા ખાતે
ઓરડાનું ખાતમુહૂર્ત કરશે અને શાળાના મિત્રો સાથે મળી ત્યારબાદ ફતેહગંજ કાર્યકર્તાઓ સાથે મળી અને કમાટી બાગ સાથે અંધજન મંડળના એસોસિએશન સાથે મળી એક કીટને જમણવાર કરાવી અને ત્યારબાદ મુનિ સેવાશ્રમ પાસે વિશિષ્ટ બાળકો સાથે બર્થડેની ઉજવણી કરશે ને ત્યારબાદ વાઘોડિયા ખાતે જે સવારે 9 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનો જે કેમ્પ રાખવામાં આવ્યો છે આયુષ્યમાન વયવંદના કાળમાં આપ જોઈ શકો છો કે આદરણીય ધારાસભ્યના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ને એમાં ખાસી સંખ્યામાં વયવૃદ્ધ આવી અને તેનો લાભ પણ લે છે અને સાંજે 5 વાગ્યા બાદ દુમાળ ફાર્મ વાઘેશ્વરી ફાર્મ પાસે તમામ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો એ બાપુને શુભેચ્છા આપશે.